महाराज को जय। सद्गुरु जयदेव बापा नो जय। सद्गुरु नरसिंहराम बापा नो जय। पधारेला हरि गुरु संत नो जय। આજે આપણે બધા મળ્યા, એ મળવાનું કારણ શું છે? કારણ વગર કોઈ કાર્ય થતું નથી. તો આજે જે આપણે આ કાર્ય કર્યું એનું કારણ શું? આજે મળ્યા એનું કારણ એ છે કે પંચાલ નટુભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે એને આજે અંતિમ ક્રિયા હતી. એ નિમિત્તે આપણે બધા સદગુરુ મહારાજનું ભજન કરીને, સત્સંગ કરીને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આપણે બધા, તમે ને હું બધા સાથે મળીને. જેના નામે આપણે આજે મળ્યા છીએ એની હાજરી નથી. આ ઘરમાં બધાએ જોયા હશે, સોસાયટીમાં જોયા હશે, બધાને મળ્યા હશે, પણ આજે એમની હાજરી નથી. એનું કારણ શું? કે જ્યારથી આ જગતની રચના થઈ, આદિ અનાદિ કાળથી જે જન્મે એ મરણને શરણ થાય. બધાને મરવું જ પડે. આ જીવનની બે ઘટના છે આપણી, એક જન્મ અને બીજું મૃત્યુ. આ દરેકને આવે. એ દેવ હોય, દાનવ હોય, માનવ હોય કે ભગવાન હોય, દરેકને મરવું પડે. આ જગત છોડીને જવું જ પડે છે. આ સૃષ્ટિનો નિયમ છે. પણ ફરક એટલો પડે, કોઈ બાળપણમાં જતું રહે, કોઈ જુવાનીમાં, કોઈ ગઢપણમાં, કોઈ ઢૈડા કરતું કરતું મરે. તો નટુભાઈની બે ઘટના પૂરી થઈ ગઈ, જન્મ અને મૃત્યુ. આ બે ઘટના એમની પૂરી થઈ ગઈ. આપણી એક ઘટના બાકી છે, મૃત્યુ. આપણે બધાની એક ઘટના હજી બાકી છે, મૃત્યુ. તો જન્મ અને મૃત્યુ, આ જમીન અને આસમાન, આ બે પૈડા છે. આ બે પૈડાની અંદર જેટલા જન્મે એટલા મરે. પશુ, પક્ષી, પંખી, મનુષ્ય, દરેક જીવ માત્ર જમીન અને આસમાન, આ બે પડની વચ્ચે જેટલા જન્મે એટલા મરે. આ ચક્કર છે મોતનું. આ મોટું ચક્કર છે. આ ચલતી ચક્કી દેખકર રહા કબીરા રોઈ, દો પાટન કી બીચ में साबुत बचा न कोई. તો આ નટુભાઈનું તો બે ઘટના પૂરી થઈ ગઈ, જન્મ અને મૃત્યુ. આપણી એક ઘટના હજી બાકી છે, મૃત્યુ. તો સંતો એમ કહે છે કે આ તારું મોત આયા પહેલા તું જાગી જા, તારા આત્માની ઓળખ કરી લે. તું કોણ છે, ક્યાંથી આવ્યો અને તારે ક્યાં જવાનું, આ તારું ઘર તું ગોતી લે, નક્કી કરી લે. જન્મ અને મૃત્યુ, આ બે વચ્ચેનો સમયગાળો છે. એ આપણી આ જિંદગીનો અવસર છે. આ અવસર આપણો એડે ના જાય. આપણો જન્મ થયો એટલે બાળપણ હતું, એટલે આપણાને બાળપણનો મોહ લાગી ગયો કે મારે બાળક રહેવું છે. બાળપણે જતું રહ્યું, જુવાની આવી, જુવાનીનો મોહ લાગી ગયો, મારે જુવાન રહેવું છે. જુવાનીમાં કેવા ખેલ કરતો હોય, એના શરીરનું અભિમાન હોય. પછી ધીરે ધીરે જુવાની જતી રહી અને આયુ ગઢપણ. ગઢપણમાં આ શરીરની શક્તિ બધી મરી જાય. બોલી ના એકાય, હાલી ના એકાય, પૌષ્ટિક આહાર પચાઈ ના એકાય. એ તો ભોગવટો છે. આખી જિંદગીના જે કરેલા કર્મોનો ભોગવટો ગઢપણ છે. તો આ જન્મ અને મૃત્યુ, આ બે વચ્ચેનો સમયગાળો છે. એ જિંદગીનો આપણા બધાયનો અવસર છે.
આ અવસરમાં આપણે કંઈક એવા કાર્યો કરીને જવે કે જગત આપણાને યાદ કરે, જગત આપણાને યાદ કરે. હમણાં આ બેને ફૂલહારથી આ બધાને ફૂલ ઉપર નાખતા હતા. એ ફૂલ સંદેશો આપે છે કે મારા જેવા થાવ. ફૂલ બધાયને ગમે, ફૂલ હિન્દુને ગમે, મુસલમાનને ગમે, શીખને ગમે, પારસીને ગમે, ફૂલ રાક્ષસને ગમે. એ ફૂલ સંદેશો આપો છે કે મારા જેવા થવું હોય તો કોઈ સંતના શરણે જતા રહ્યો. એ ફૂલ જે છે એના પ્રાણ તો કેદુના ઉડી જવાના. ફૂલડા આજ ખીલ્યા છે કાલ કરમાઈ જવાના. એમ આપણું જીવન છે, આજ ખીલ્યું છે કાલ કરમાઈ જવાનું. તો જે ફૂલની અંદર ખુશ્બુ છે એને જગત યાદ કરે છે. ગુલાબ, મોગરો, ચમેલી, ડોલર, રાતરાણી, આ બધા ફૂલના નામ આપણાને યાદ છે. અને જે ફૂલમાં ખુશ્બુ નથી એને કોઈ યાદ કરતો નથી. ફૂલ તો જતા રહ્યા પણ એની ખુશ્બુ છોડતા ગયા. દુકાને જઈને કેવી ગુલાબનું અત્તર આપો, મોગરાનું આપો, ચમેલીનું આપો, ડોલરનું આપો. એના શરીર રૂપી ફૂલ તો ઉડી ગયા પણ એની ખુશ્બુ રહી જાય જગતની અંદર. એમ આપણી ખુશ્બુ અહીં રહી જવી જોઈએ. કોક આપણાને યાદ કરે કે જબ તું આયો જગત में जग हसे तुम रोय, करनी ऐसी कर चलो તું હસે જગ રોય. જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો એ આપણી જિંદગીનો અવસર. જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે છે, બીજું કાંઈ જન્મતો નથી. માના કુંકેથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે, પછી જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય. જન્મ થયા પછી માણસ જો દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને એ વિચારો ભેગું જે હાલી નીકળે એ દારૂડિયો થાય છે. કે દારૂડિયા જન્મે? થવાય છે. દારૂડિયો થવાય છે, જન્મતા નથી. જુગાર રમવાના વિચારોનું સેવન કરે અને વિચાર ભેગું હાલી નીકળે એ જુગારીઓ થાય છે. કે જુગારીયા જન્મે? થવાય છે, જન્મતા નથી. ચોરી કરવાના વિચારોનું સેવન કર્યું, વિચારો ભેગું જે હાલી નીકળ્યો એ ચોર થાય છે. થાય છે ને? ચોર જન્મતા? ચોર થવાય છે. દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર કરવાના વિચારોનું સેવન કરે તો એ લુચ્ચો અને લફંગો બની જાય છે. પછી જીવ હિંસા, જીવો અને જીવવા દો. કોઈ પણ જીવના ગળે છરી મૂકવી અને એનું મટન ખાવું ઘોર પાપ લાગે છે. આવા વિચારોનું સેવન કરે, મટન ખાવાના વિચારોનું, અને વિચારો ભેગો હાલી નીકળે છે, એના ભીતરમાં રાક્ષસની દશા આવી જાય છે. રાક્ષસ જન્મતા નથી, થવાય છે. શિંગડા વગરના જે આવું બધું કરતા હોય એ રાક્ષસ છે. તો આવા ખરાબ વિચારોનું સેવન કરશો તો ખરાબ બનશો. તમારે શું બનવું એ તમારા હાથની વાત છે. તો આવા ખરાબ વિચારોનું સેવન કરવાથી આપણું નામ ખરાબ થાય છે. જગત આખું કે જો દારૂડિયો જાય, જો જુગારી જાય, જો ચોર જાય, જો ગુંડો જાય, જનેતાની કુખ લજવી. તો આવા બધા ખરાબ વિચારોનું સેવન છોડીને જો ભક્તિના વિચારોનું સેવન કરે, કોઈ મહાપુરુષનો, કોઈ સદગુરુનો સંગ કરે તો મહાપુરુષ બને છે. આખી દુનિયામાં એના નામના ડંકા વાગે છે. એના કુટુંબનું નામ રોશન થાય, એના ગામનું નામ રોશન થાય, એના સમાજનું નામ રોશન થાય. 18 વર્ણમાં એનો જય જયકાર બોલાય છે. તો એવા વિચારોનું સેવન કરો કે આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, વસ્તુ આ દેહમાં બતાઈ. સુહાગી લાલ, આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા તો આ મનુષ્ય જન્મ આપણો સફળ થઈ જાય. બાકી આ મનુષ્ય જન્મ છેલ્લો ફેરો છે, મોક્ષનો દરવાજો છે. આ મોક્ષનો દરવાજો ચૂકી ના જતા. કોક સદગુરુ ગોતી લેજો અને પોતાના જીવની જાત જાણી લેજો. હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું.
તો આવો અજર અમર અવિનાશી આત્મા છે એની ઓળખ કરી લેવાની છે. બાકી આ જીવન આપણું જતું રહ્યું છે. આપણે એક શ્વાસ લેવી છે એ આપણું જીવન છે. આપણે આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, ભરોહે ના રહેતા. આ જીવને શ્વાસ તણી સગાય, પછી ઘરમાં ઘડીએ ને રાખે મારા ભાઈ. આ શ્વાસ ઉપર આપણો જિંદગીનો આધાર છે, જીવનનો આધાર છે. એક શ્વાસ અંદર જાય એ આપણું જીવન છે, એક શ્વાસ બહાર જાય એ આપણું મૃત્યુ છે. એક મિનિટની અંદર 15 વખત આપણી અંદર શ્વાસ આવે અને જાય છે. તો એક મિનિટમાં 15 વખત આપણું આ જીવનનું મૃત્યુ થયું, શ્વાસનું મૃત્યુ થયું. 24 કલાકમાં 21,600 શ્વાસનું મૃત્યુ થયું આપણી અંદર. તો કબીર સાહેબ કે આ એક શ્વાસની કિંમત એટલી બધી છે કે એક શ્વાસ में जात है 3 लोक का मोल, कहना सो कह दिया कबीर क्या कह बजाऊं ढोल. એક શ્વાસ ઉપર આપણી જિંદગી છે. અને આ શ્વાસાને તું ખરાબ રસ્તે ના વેડપતો. એટલે નિરાંત બાપુએ કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તુહી કર તનમાં, શાન ગુરુની યહી સત્યારત દેખો દિલ દર્પણમાં. આયા આપણે બધા આયા છીએ આપણી ઈચ્છાથી આયા છીએ, અને આપણી ઈચ્છાથી આપણે જતા રહેવાના. ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી. ભગવાન તો દયાળુ છે, એ કોઈને મારે નહીં. राम किसी को मारे नहीं, ऐसा निर्दय नहीं मेरो राम, अपने आप मर जाते करके पूरे काम. दवा पीने मरी जाए, गड़े फहो खाઈને મરી જાય, ગાડીના પાટે કપાઈને મરી જાય. શું ભગવાન મારવા આવે છે? એના કર્મે મરે છે. તો ભગવાન જન્મ દેતોય નથી. જો ભગવાન જન્મ દેતો હોય તો જેટલાના કુટુંબ નિયોજન થઈ ગયા છે તે દીકરા કોઈ દી ના દે. તો આપણે આપણા કર્મોને આધીન આયા છીએ. કંઈક હારા કર્મોના, સુકૃત કર્મના ઘણા બધા પુણ્ય ભેગા થયા અને આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો આપણાને. બગા ના કહીશું, આવો મોંઘો દેહ મળ્યો છે. આ એમનામ નથી મળ્યો. અનંત યોનિમાંથી આ જીવ ભટકતો ભટકતો આવ્યો છે. હારા કર્મોનું હારું ફળ, ખરાબ કર્મનું ખરાબ ફળ. તો મનુષ્ય દેહ સારા કર્મનું ફળ છે. આપણે કંઈક સારા કર્મ કર્યા છે એટલે આવો માનવનો દેહ મળ્યો. હવે આમાંય જો આપણાને સદગુરુ મળી જાય તો આપણો જન્મ અને મરણનો ફેરો ઘટી જાય. જન્મ અને મૃત્યુનો ભય મટી જાય, લક્ષ 84 નો ભય મટી જાય, અને અજર અમર અવિનાશી આત્માની ઓળખ થઈ જાય. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તારી આ ભ્રમણાને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. એટલે આપણા સદગુરુ શું કહે છે? આ જિંદગી બહુ ટૂંકી છે, આનો કોઈ ભરોસો નથી. આટલા બધા આપણે બેઠા છીએ, શી ખબર કોનું મૃત્યુ આજ હશે, કઈ નક્કી નથી. તો આ મારો છેલ્લો દિવસ છે, તમારે કેવા કાર્ય કરવા? સદગુરુ જયદેવ બાપા શું કહે છે કે ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ, ઝાકળના પાણી જેવી જિંદગી લોલ. એકદમ ચિંતા ઉડી જાય જો, જીવન જગતમાં થોડું જાણજો. સૂર્ય ઉગે ને રોજ આથમે લો, સૂર્ય ઉગે ને રોજ આથમે લો. જિંદગી ના દિવસો હાલ્યા જાય તો, આ પાણી જેવી જિંદગી લો, ઝાકળના પાણી જેવી જિંદગી લો, ઝાકળના પાણી જેવી જિંદગી લો.
ઝાકળનું પાણી કેવું હોય? આ શિયાળો છે એટલે હવારમાં ઝાકળ પડે. એ ઝાકળનું પાણી પડે, સૂર્ય ઉગે એટલે તરત એ પાણી વિલય થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે. એમ આ જિંદગી ઝાકળના પાણી જેવી છે. સૂર્ય ઉગે અને રોજ હાથમે એક દિવસની આપણી જિંદગીનું મૃત્યુ થયું. રોજ એક દિવસની જિંદગીનું મૃત્યુ થયું. કેલેન્ડરનો ડટ્ટો લાવવી, આ દિવાળી આપણે આવી એટલે ટાઈટ હોય. રોજ એક પાણીઓ ફાટે, રોજ એક પાણીઓ ફાટે, રોજ એક પાણીઓ ફાટે. 6 મહિના થાય એટલે ડટ્ટો અડધો થાય. વળી રોજ એક પાણીઓ ફાટે. 9 મહિના થાય એટલે ડટ્ટો ભાગનો રહે. પછી છેલ્લે કાળી ચૌદસ આવે એટલે છેલ્લા 2 પાનિયા જ રહે. પછી દિવાળી આવે એટલે છેલ્લું પાણીઓ ફાટી જાય. એ રીતે રોજ આપણે મરવી છીએ, રોજ આપણે મરવી છીએ, રોજ આપણે મરવી છીએ. જે નટુભાઈનો દેહ વિલય થયો હોય તો પૂર્ણાહુતિ છે. આપણને એમ કે આ છેલ્લે આ મરવી મૃત્યુ સાચું છે નહીં, આ રોજ મરવી છીએ આપણે. એની આપણને કોઈની ચિંતા નથી. કોક મરે છે એટલે આપણને એમ થાય હું તો જીવું છું, હું કેમ મરું છું? ભલામણા રોજ તારી જિંદગી ઓછી થાય છે, તું રોજ મરે. તારી ચિંતા કર તો મરો મરો સબ કોઈ કહે, મરી ન જાણે કોઈ, એકવાર એસા મરો ફરી જન્મ ના હોય. જો માતાના ગર્ભમાં લટકવું ના હોય, બીજો જન્મ લેવો ના હોય, તો આ સદગુરુનું જ્ઞાન લઈને જીવતા મરી જવાનું છે. મર્યા પછી કોઈની મુક્તિ નથી, જીવતા મુક્તિ મેળવવાની છે. તો કોઈ આપણને એવા સદગુરુ મળે. જો જીવતા મુક્તિ કેમ મળે ખબર છે? સાચા સદગુરુ મળે તો એને જુગતી બતાવે છે જીવતા મુક્ત થવાની. એક નાળિયેર છે લીલું, એક નારિયેળ છે ગરગડિયું. લીલું નારિયેળ વજનમાં ભારે હોય, ખખડાવો એટલે ખખડે નહીં લીલું નાળિયેર. અને સૂકું નાળિયેર હાવ વજનમાં હલકું હોય, અને આમ ખખડાવો એટલે ગોટો રમતો હોય, અંદર રમે ને. આપણે પોતે કેવી ગોટો અંદર રમે છે, અને બેયને ફોડો એટલે જે હુકુ નાળિયેરમાં જે ગોટો કાસલીથી છૂટો પડી ગયો છે, રમતો રમતો બહાર નીકળી જાય ને. અને જે લીલું નાળિયેર છે એને ફોડો તો કાસલી હારે ગોટો સોટેલો છે. 4 ટુકડા કરો તોય નીકળતો નથી, 10 ટુકડા કરો તોય નીકળતો નથી. પછી બધા ચપ્પુ અને સરી લઈને કોતરે ને. પછી બધી બહેનો એમ કે જોજો વાગી ના જાય. શું કામ? કાસલી હારે સોટ્યો છે, કાસલી હારે સોટ્યો છે. અને ઓલો ફૂટ્યા પહેલા નીકળી ગયો, હસતો હસતો હસતો, રમતો રમતો રમતો. એમ સદગુરુ એવી યુક્તિ બતાવે છે. પણ આ સદગુરુ પાસે ના જાય તો આ જીવની હાલત કેવી થાય છે ખબર છે? આ કાસલી હારે જે ગોટો સોટ્યો છે ને એમાં સોટેલો રે મરણ. એટલે તારા જ બધા આયા છે, એની વાસના સોટી રહી છે. કાં તો ગરોડા બનીને આવે ઘરમાં, તમે ઝાપટ મારીને બહાર કાઢવાના. હવે ઓલા જે રહ્યા ઈ જ આયા છે પાછા, એની વાસના ભરી જાય છે એટલે તમારા ઘરમાં કરે છે. અને જો ખેતરમાં હોય તો ગોગો થઈને નીકળે, સમજાય છે ને? ગોગો થઈને નીકળે ખેતરમાં. એટલે બાપો જ આવ્યો છે ગોગો થઈને. આ તો છોકરાના ઘરે છોકરા આવે તો કે દાદા જેવો લાગે, પણ એ દાદો જ આવ્યો છે પાછા થાય, મળતા નથી. અને ઓલો જે જ્ઞાની પુરુષ છે, સદગુરુના જે શરણે ગયો છે, એ ગઢપણ આવે તો બધી વાસના એની હમેટી લીધી હોય, તમામ વાસના એના ચિત્તમાંથી હમેટી લીધી હોય. ગઢપણની અંદર બચપણ આવી જાય છે, ગઢપણની અંદર બચપણ આવી જાય છે. અને હસતા હસતા એનું મૃત્યુ થાય છે. એટલે કીધું એકવાર એસા મારો ફરી જન્મ ના હોય. જો બીજી વાર જન્મ ના લેવો હોય અને જીવતા મૃત્યુ કરી નાખવું હોય તો સદગુરુ ગોતી લેજો, નકે આ જીવની અધોગતિ છે.
આ જગતની અંદર સદગુરુ સિવાય તારણહાર દુનિયામાં કોઈ નથી. સદગુરુ છે એ આપણા આત્માની ઓળખ કરાવે છે. અને આ મોવા પછી ક્યાં જવું છે એ ઘર નક્કી કરાવે છે. નહીતર સૂર્ય ઉગે રોજ આત્મે આ જિંદગીના દિવસો હાલ્યા જાય છે. આ અવસરમાં તે શું કર્યું? એક જગ્યાએ જો તે જાજરૂ કર્યું હોત તો મોટો ડુંગર ખડકી જાત ને. આટલું બધું ખાઈને તે કર્યું શું? મોટો ડુંગર થઈ જાત. પશુ की पनिया बने नर का बने न काय. नर जो उत्तम करणी करे तो नर माथी नारायण थवाय. पशु ઘેટા બકરા આ બધા જે રહ્યા ગાય ભેંસ એ જીવતાય કામમાં આવે છે. ગાય ભેંસ બકરી જીવતા પણ કામમાં આવે છે. શું કામ? એનું દૂધ એનું છાણ આ બધું ઉપયોગમાં આવે છે. અને મરી ગયા પછી પશુનું ચામડું કામમાં આવે છે. પશુના હાડકા કામમાં આવે છે. બોન ફેક્ટરીમાં દરેક પશુના હાડકા પીલાઈને એમાંથી પાવડર બને છે. જે આ પાવડર આપણે મોઢે લગાવી છે, કોલગેટ કરવી છે, લાલી લિપસ્ટિક કરવી છે, આ બધું પશુના હાડકામાંથી બને છે. આ બધા પાવડર જો મર્યા પછી પશુના હાડકાય કામમાં આવ્યા, એનું ચામડું કામમાં આવ્યું, એની ઉપર જે રોવાટી છે એના કામડા ધાબળા બને છે એ કામમાં આવ્યા. અને માણસ મરે તો જ્યાં એને દાટ્યો હશે ને બાળ્યો હશે ને ત્યાંથી આવી બેનું આખી હાલશે. ગમણા ભૂત થશે તો મર્યા પછી તારું કાંઈ કામમાં આવતું નથી. આ તો જીવતાય કામમાં ના આવ્યો. ઓલા પશુ આડા હાલે છે એ કામમાં આયા. આ ઊભો અને સીધો હાલે કોઈ બધાને નડ્યો આખી જિંદગી. તો આવું જીવન જીવન કરવાનો શું? ખાવું પીવું ભોગ ભોગવવા, બાલ બચ્ચા પેદા કરવા, થોડાક પૈસા ભેગા કરવા, આવું તો પશુએ કરે છે. પશુએ ખાઈ પીવે ભોગ ભોગવે છે. આપણે તો મનુષ્ય છીએ. પશુ की पनिया बने नर का बने ना काय. नर जो उत्तम करणी करे तो नर माथी नारायण थवाय. पुरुष माथी महापुरुष થાય, પુરુષ માંથી વીર પુરુષ થાય, પુરુષ માંથી સંત પુરુષ થાય. તારે શું કરવું છે? તો મહાપુરુષ જે રહ્યો એ આખા જગતથી ઊંચામાં ઊંચી ડિગ્રી હોય તો હરિગુરુ સંતની છે, ભગતની છે. જનની જણ તો ભગત જણજે. જો ઊંચામાં ઊંચી ડિગ્રી કાં દાતાર ને કાં સૂર, નહીં તો રહેજે વાંચણી તારું મત ગુમાઈશ નૂર. તો આવું બનવાનું છે. આજે નટુભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે આવા વિચારોનું સેવન કરવાનું છે. આવા હારા હારા વિચારોનું સેવન કરીને આપણે આપણા જીવનમાંથી દુર્ગુણો દૂર કરવાના છે. કે આજથી હું દારૂ નહીં પીવું, જુગાર નહીં રમું, ચોરી નહીં કરું, વ્યભિચાર નહીં કરું, જીવ હિંસા માંસાહાર નહીં કરું. આવા બધા નિયમો લેવાના છે. તો આપણું જીવન સાર્થક થાય. તમને કોઈ સુખી નહીં કરે આ દુનિયામાં સદગુરુ સિવાય. તમને સુખી એક સદગુરુ કરશે. એની જોડે એવી ચાવી છે તમારા જીવનમાં કોઈથી દુઃખ ના આવે એવો માર્ગ બતાવે છે. સાચો અને સીધો માર્ગ બતાવે છે. આ ભક્તિ કોઈ બાવા બનવા માટેની નથી. જીવન કેમ જીવવું એ આપણાને ખબર નથી, સદગુરુ શીખવાડે છે. અને એ રીતે તમે જીવન જીવો તો કોઈથી તમારે ઘરમાં દુઃખ ના આવે અને તમારી 71 પેઢી તરી જાય. આપણે બધા દુઃખી આપણા કર્મોથી થવી છીએ. દેવ કોઈને નડતો નથી. અને આપણે વાંક કેનો કાઢવી છે? દેવનો. કે માતા નડતી લાગે છે, બાપો નડતો લાગે છે, કાંઈ નડે નહીં. તો આ સદગુરુ કહે છે તારા જીવન આ સૂર્ય ઉગે રોજ હાથમે જિંદગીના દિવસો હાલ્યા જાય. આ જીવનમાં તે શું કર્યું? હજી પાછો વળી જા અને સદગુરુના શરણે આવી જા. આવું જાણીને વહેલા જાગજો.
જયદેવ બાપા કહેશે કે એવો જાણીને વેલા જાગજો રે લોલા, એવો જાણીને વેલા જાગજો રે લોલા, સાંભળો પ્રભુ સત્સંગની વાત જો આવડા સંસારમાં જીવવો રે લોલા, સાંભળો પ્રભુ સત્સંગની વાત જો આવડા સંસારમાં જીવવો રે લોલા, જૂઠો સંસાર જૂઠી જિંદગી રે લોલા, જૂઠો સંસાર જૂઠી જિંદગી રે લોલા, જૂઠો છે કઈ પુત્ર ને પરિવાર તો અંધકારે તારું જીવને એકલો રે લોલા, જૂઠો છે કઈ પુત્ર ને પરિવાર તો અંધકારે તારું જીવને એકલો રે લોલા. એકલા જવાનું છે આપણે બધાએ. આવો જાણીને વહેલા જાગજો. ભગવાન બુદ્ધ રાજાનો દીકરો હતા અને કોક જ્યોતિષીએ એને કીધેલું કે તારો દીકરો મહાન યોગેશ્વર થશે, જ્ઞાનેશ્વર થશે. અને રાજાને બીક લાગી કે મારો છોકરો જ્ઞાનેશ્વર ને યોગેશ્વર થશે તો રાજ કોણ કરશે? ભગવાન બુદ્ધ એના પિતાજી રાજા હતા અને એવી જગ્યાએ રાખ્યો કે ક્યાંય એને ક્યાંય દુઃખ પડે એવું જોવાના ચિત્ર નજરે ના આવવું જોઈએ. કોઈ દુઃખી માણસ, કોઈ રોગી માણસ. એકવાર ભગવાન બુદ્ધ નીકળ્યા અને એક ગઈઢું શરીર જોયું, ડોશીમાં વાંકા વાંકા હાલતા હતા. એને પૂછ્યું કે માં આ શું થયું? કે બેટા ગઢપણ આવ્યું. કે આવો બધાને થાય? કે હા, માનવ માત્ર ને ગઢપણ આવે. પછી આમ જતા જતા જોયો તો એક રોગી માણસ હતો. રોમ રોમમાં રોગ નીકળેલો રક્તપાતનો. એને પૂછ્યું કે આ શું થયું? કે રોગ થયો. કે આવું બધાને થાય? કે હા, માનવ માત્ર ને થાય. જેમ જેમ આગળ જતો ગયો એમ આગળ એક અર્થી જોઈ કે આ શું થયું? કે મૃત્યુ પામી ગયો. કે બધાને આવે? કે મારે આવે? મૃત્યુની બુદ્ધને ખબર નહીં. અને ન્યાય ને વૈરાગ લાગ્યો કે ઓહો, મરી જવાનું છે, આટલું બધું આ જીવને દુઃખ છે, તો આ દુઃખનું નિવારણ શું? એ ભગવાન બુદ્ધે બતાવ્યું. આપણા બધાને સંદેશો આપ્યો કે તમારી અંદર પડેલી જે શક્તિ છે એને તમે ઓળખી લ્યો. અને એ ભગવાન બુદ્ધ રાજાનો દીકરો હતો અને મહાન સંત થઈ ગયા ને. જૂઠો સંસાર, જૂઠી જિંદગી, જૂઠા છે કાંઈ પુત્ર ને પરિવાર, અંતકાળે જાવું જીવને એકલું. વાલીઓ લૂંટારો હતો, લૂંટફાટ કરીને બધું ભેગું કરતો હતો. એકવાર જંગલમાં નારદ મુનિ નીકળ્યા અને એને લૂંટવાનો પ્રયત્ન કર્યો વાલિયા લૂંટારાએ. વાલિયા મને શું કામ લૂંટે? હું તો સંત છું, મારી જોડે કાંઈ નથી, કે જે હોય એ આપી દે. કે વાલિયા આ બધું લૂંટફાટ કરે, ચોરી કરે, ખૂન કરે, આ બધામાં તારો પરિવાર ભાગીદાર છે? વાલીઓ લૂંટારાએ શું કીધું? હોય જ ને, આખા ઘરને હું કમાઈને ખવડાવું છું. કે પેલા જઈને પૂછી આય, ઈ બધા જો તારા ભાગીદાર હોય તો હું તૈયાર છું, તું મને માર ખાવા તૈયાર છું. વાલીઓ લૂંટારાએ શું કીધું? હે નારદ મુનિ, તમારો શું ભરોસો? તમે આમાં બાના કાઢીને છટકી જાઓ કે મને થાંભલે બાંધી દે. વાલિયાએ નારદને થાંભલે બાંધી દીધા અને વાલીઓ ઘરે ગયો. આખું કુટુંબ ભેળું કર્યો. પેલા એના માતા પિતાને પૂછ્યું કે હે મારા માતા, હે મારા પિતા, આ બધું હું લૂંટફાટ કરીને લાવું છું અને તમને બધાને ખવડાવું છું, આમાં મારા કર્મના ભાગીદાર ખરા? શું કીધું? કે અમે તો ખાવાના ભાગીદાર, કર્મના નહીં. એને ઘરવાળીને કીધું કે તું તો મારી અર્ધાંગીની છું, મારું અડધું અંગ છો. આ હાચો ખોટો કરીને, લૂંટફાટ કરીને
હું તને આ બધું લઈ આપું છું, હોના ચાંદી ઘરેણા, આમાં તું ભાગીદાર ખરી મારા કર્મમાં? હું નહીં. એના છોકરાએ કીધું કે બાળકો તમે કોઈ ભાગીદાર ખરા? કે અમે કોઈ તમારા કર્મના ભાગીદાર નથી. કરે ઈ ભરે. વાલિયાએ નાભીથી નિહાકો નાખ્યો કે ઓહો, અત્યાર સુધી તો મેં કેટલા ખૂન ખરાબા કરી દીધા, કેટલું ખોટું કર્યું, લૂંટફાટ કરી, ચોરી કરી, આ બધા કર્મનો ભોગવટો મારે ભોગવવો પડશે. તરત વાલિયો જીવો ત્યાં નારદ મુનિના પગમાં પડી ગયો કે હે સંત, હે સદગુરુ, મને સદ ઉપદેશ આપો અને આ કર્મોમાંથી હું કેમ મુક્ત થવું માર્ગ બતાવો. અને એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બની ગયો. ઇતિહાસના ચોપડે નામ છે. એમ લુહાર સમાજની અંદર, અમરેલીની અંદર સંત મૂળદાસ થઈ ગયા. એ પણ લુહારના ઘરે એનો જન્મ થયો હતો. સંત મૂળદાસ લુહાર જ્ઞાતિમાં જન્મ્યા હતા અને કોલસા પાડવા જાય, જંગલમાંથી લીલા અને હુક્કા લાકડા કાપે, એના કોલસા પાડે અને લાકડામાંથી અગ્નિ નીકળે અને અંદરથી અવાજ આવે, સમ સમ સમ. મૂળદાસે જોયું કે આ લાકડામાંથી અવાજ શેનો આવે છે? તો અંદર ઉંદરડીના બચ્ચા, જીવડા, ઉદય, ઘણા બધા અસંખ્ય જીવો પડી રહ્યા હતા. મૂળદાસ લુહારને અંદરથી કરુણા ઊભી થઈ કે આ પાપી પેટ માટે આવા જીવડા મારવાના, હવે આ પાપનું પ્રાયશ્ચિત હું કરવા નીકળી જાઉં છું. આ ધંધો જ મારે કરવો નથી. એના બાપાએ કીધું કે આ તો આપણો બાપ દાદાનો ધંધો છે, લોઢા ટીપવાનો, લાકડા પાડવા જ પડે ને હળગાવવા પડે, ખાસું શું પણ કે આટલા બધા જીવો મારી નાખ્યા, આ પાપ મને લાગ્યું, મારે આ પાપનું પ્રાયશ્ચિત કરવું છે. અને એ નીકળી ગયા હતા. નીકળતા નીકળતા આખા ભારતની યાત્રા કરી, છેલ્લે એને સદગુરુ મળ્યા. અને સદગુરુએ કીધું, મૂળદાસ, સંસારનો ત્યાગ કરવાનો નથી, ક્યાંય ભાગવાનો નથી, ખાલી તારા આત્માને તું ઓળખી લે, બીજું આમાં કાંઈ કરવું નથી, અને પાછો તું સંસારમાં જતો રહે. એટલે સદગુરુ જગાડે છે. એટલે આપણા મૂળદાસ મહાત્માએ કીધું, તું આપે જ છો આત્મા રામ, હિંડે ખબર વિના ખોળતો, મૃગલો મોહ્યો માયા કેરી ઝાડમાં, હિંડે ચાંચવાના પાણી ડોળતો. તું પોતે જ આત્મારામ છો, આત્મા ઈ જ પરમાત્મા. તું તારી ઓળખ કરી લે, બીજું તારે કાંઈ કરવું નથી. નથી સંસાર છોડવો, નથી બૈરી છોકરા છોડવા. જૂઠો સંસાર, જૂઠી જિંદગી, જૂઠા શેકાય પુત્ર ને પરિવાર. આવું વાણીની અંદર આવ્યું. એટલે એવું નથી કે આ બધું છોડી દેવું, પણ તમને ભ્રાંતિ થઈ છે કે આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારા કાકા, આ મારા દાદા. 5 દીના હતા ત્યારે તમે કોણ હતા? તમારું કોઈ નામ નતું, તમારા કોઈ કાકા નતા, તમારા કોઈ મામા નતા, તમારા કોઈ દાદા નતા. તમને એ નથી ખબર કે મારા માતા પિતા કોણ છે. 5 દિવસનો હતો ત્યારે તું અજર અમર અવિનાશી આત્મા હતો, બાળક પ્રભુનું સ્વરૂપ છે એટલે કહેવી છે. અને તું તારું ભાન ભૂલી ગયો છો, તને આ મોહ લાગી ગયો સંસારમાં. 5 દિનો હતો ત્યારે તું નિર્મોહી હતો. 6ઠા દીએ છઠ્ઠી મૂકી અને તને મોહ લાગી ગયો કે હું મગન, હું લુહાર, હું કુંભાર. નાતી જાતિનો મોહ લાગ્યો, ધીરે ધીરે શરીરનો મોહ લાગ્યો, ધીરે ધીરે અમારા કાકા, અમારા દાદા, આનો મોહ લાગ્યો, ધીરે ધીરે ગાડીનો મોહ લાગ્યો, લાડીનો મોહ લાગ્યો, છોકરા થયા, મોહિત બની ગયો. પણ એને ખબર નથી કે હું કોણ છું. આ જે સંસાર છે એ જૂઠો છે, સપનું છે આખું, આ સત્ય નથી. પણ આ બધું આપણે માની લીધું છે એટલે સંસાર દેખાય છે. 3 કાળમાં સંસાર નથી, પરમાત્મા જ છે. આપણા બધાયમાં એક જ આત્મા છો, પરમાત્મા, બીજો દેવ નથી. પણ આપણાને બાળક દેખાય છે, સ્ત્રી દેખાય છે, પત્ની દેખાય છે, પિતા દેખાય છે, ભાઈ દેખાય છે, ભાભી દેખાય છે. આ જુદું જુદું કેમ જોવે છે?
આત્મા તો એક જ છે, બધાયમાં ભગવાન એક જ છે, જાજા ભગવાન ના હોય, એક જ હોય. આપણા બધાયની અંદર એક જ આત્મા છે, પણ આપણાને જુદું જુદું દેખાય છે કે આપણે મોહિત થઈ ગયા છે, ભૂલા પડ્યા છે. જેમ કોઈ સોની આપણાને ઘરેણા બતાવે તો આપણાને સોનું નથી દેખાતું, ઘરેણું દેખાય છે, એમાં ભૂલા પડ્યા છે. સોનું દેખાતું નથી, બધા ઘરેણામાં ભૂલા પડી ગયા. અને સોનીને શું દેખાય? સોનું. એમ સદગુરુ તમને આવો ઉપદેશ આપે છે કે ક્યાંય ભાગવું નથી. તારું જે ઘર છે એ છોડીને ક્યાંય જવું નથી, નથી ધંધો બંધ કરવો, નથી બૈરી છોકરા છોડવા. ખાલી તું આ ઉપદેશ લઈને જાગી જા અને તારા આત્માની ઓળખ કરી લે. અને તારા આત્માની તું ઓળખ કરીશ તો તારા ઘરમાં જેટલા સભ્યો છે એ બધાયમાં એક જ છે, બીજો નથી. આપણાને બીજો દેખાય છે એટલે ભ્રાંતિ ઊભી થાય છે. આ જૂઠો સંસાર, જૂઠી જિંદગી,